તો જય માતાજી ગાઈઝ, કેમ છો તમે બધા? મજામાં છો? તો આજનો બ્લોગ મારું ચાલુ કરું છું. અને તો હજુ આપણે છીએ ઘેર માથુરા બેઠા છે. અત્યારે માથુરા પછી નીકળવાનું છે કામ ઉપર, કેમ કે હજુ નાસ્તો પણ નહીં કર્યો, નાસ્તો દુકાન પર. તો ગાઈઝ અત્યારે આપણે આવી જાય છીએ રસ્તા પર, ઘેરથી નીકળી ગયેલા છીએ રસ્તા પર. ગાડી ઊભા છે પણ કોઈ રેપડું વેપડું હજુ મળ્યું નથી આપણને. બે એક જ જતા રહ્યા પણ ફૂલ હતા એટલે બસ આપણે ના બેઠા. બે એક ફૂલ હતા ના બેઠા. તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાચા રસ્તા પર. કાચા રસ્તા પર પહોંચી ગયા છીએ. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા કામ ઉપર. જોઈ શકો કામ ઉપર પહોંચી ગયા છીએ નોકરી. જો આપણે દરવાજા કશું ખોલ્યું નથી, બી હાલ જાય ને હવે જઈએ દરવાજા ખોલવા, તાળો ખોલીએ, ઉપર જઈ આવીએ. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ પાછળના ભાગમાં જઈએ છીએ. અને કાલે તો હોળી છે એટલે કાલે આવવું પડશે. અડધો દિવસ કાલે હોળી છે. ટામેટા પાકી ગયા છે ગાઈસ, જોઈ શકો છો. ઓબા પર કેરી પણ બેસી ગઈ, નાની કેરીઓ થઈ ગઈ છે ઓબા પર. ચોળીના ફૂલા પણ આવી ગયા. નાની ચોળી બેઠી ગઈ, નાની ચીયું ઇને ઓને છે. હા ઓ મારી બાજુ આવવાનું. તો ચલો ગાઈસ વાઈફાઈ डाल दिए. વાઈફાઈ डाल दिए રાકેશલાલ ને. પછી જઈએ પાછળ, પછી આવશું પાછળ આપણે વાઈફાઈ આપીને. અને કાલે તો રજા, અડધો દિવસ આવવું પડે તો હોળી રાતે હોળી હોય ને, દિવસ પર કામ પર આવવું પડે દિવસ પર. તો આવી જઈશું આપણે કાલે અડધો દિવસ, કલાક જેટલું. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ આગળના ભાગમાં. હવે સાફ સફાઈ રાખવી પણ હોળી છે કાલે. સાફ સફાઈ કરવાનું એ કરી દઈએ, જે સાફ સફાઈ કરવાનું એ ગાઈસ કરી દઈએ. અમને પણ કાપી નાખવાનું સારું કાલ ફૂટી જાય. ઝાડવા થોડા કટિંગ બટિંગ કરી દઈએ આપણે. અને આજે ખુરશી બુરશી બધી મૂકી દઈએ. પણ લાઈટ ચાલુ ગાઈસ, બંધ થઈ ગયું. ખુરશી બુરશી વાળી મૂકી દઈએ એટલે પછી કમ્પ્લીટ ક્લીન કરી. ગાઈસ અત્યારે આપણે 12 વાગે પાણી ચાલુ કરી દીધું છે. લોનમાં પાણી ચાલુ કરી દીધું. જોઈ શકો છો, લોનમાં પાણી ચાલુ કરી દીધું છે અત્યારે. પોણી છોટવાનું કામ ચાલુ ના. આ થોડું ઉપર પણ થોડું આજે બધા નવડાવી નાખવાના છે. બધાનું પોણી છોટી દેવાનું છે. કાલે રજા છે, લગભગ નક્કી વગરનું જ છે. હવા જઈ જાવ તો. તો ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ જમવા. 12:30 વાગ્યા છે ને જમવા બેઠા છે. આ તો કઢી ને ઘઉંની રોટલી લાવ્યા છીએ. કઢી ને ઘઉંની રોટલી લાવ્યા તો જમી લઈએ ચાલો. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ દુકાન પર સાયકલ લઈને. તો ચલો દુકાન પર. તો ગાઈસ અત્યારે આપણે ભાવેશભાઈ દુકાનથી પાછા વળી જશે લઈને પુડિયા લઈને વળી જશે ગાઈસ. અત્યારે આપણે સાયકલ આ હેડે પડી છે. ઓહો તાપ એટલો લાગે, શું કરવાનું પણ ગાઈસ. એમ તો ગરમીમાં આવવાનું થતું નહીં ગાડી દુકાન પર. ખરા તાપમાં આવ્યા તમે જોઈ શકો છો. અને કાલે છે હોળી અને
કાલે બીજો ને આજે કાલે છે ને બીજું ને પમદાડે સગાઈ પણ અમારે 30 તારીખે ખબર નહીં. બીજું ને 30 તારીખે બીજું ને બીજી તારીખે અમારે ખબર નહીં. હવે હોજે ઘેર જાઉં રજાનું નક્કી કરું. રજા મળે કે ના મળે ખબર નહીં. એટલે કાલે હતો રજા પાડી દઉં નહીં, પમદાડે હતો નહીં પાડીએ. લગભગ કાલે જ અમારે એવું લાગે. ખબર નહીં, મેં આપણે પૂછ્યું નથી કોઈની હદ તો. કાલે હોય તો સારું એક રજા મળીએ ને આજે ઉપાડ લેવાનો છે 2000 રૂપિયા ઉડી કરવા માટે. તો લઈ લે પગાર તો લેવા જેવું નહીં, લેવાનું નહીં. જેમ કે ઉપાડ લીધું આપણે 20000 રૂપિયા. તો ગાઈસ આપણે આવી જાય છે દુકાન પર જઈને હવે થોડીક વાર આરામ કરીએ, પછી કામ પર વળગશું. થોડીક વાર આરામ કરીએ. બહુ સ્પીડથી સાયકલ લઈને હાથ ચડી ગયો. બહુ સ્પીડથી સાયકલ લઈને આવ્યા આપણે તાપમાં. થોડીક વાર આરામ કરી લઈએ. તો ગાઈસ અત્યારે આપણે આગળના ભાગમાં થોડીક તાપા જેવું હતું, લૂન કાપીને છે. લૂન કાપીને મશીન થોડું ખરાબ થઈ ગયું છે. તો એટલે કંઈ સાફ કરીને જે માટી પરથી હોય ને તો ઉડે ને, જોઈ શકો છો માટી પરથી ઉડે ને એટલે ખરાબ થઈ લૂખીને મૂકી દઈએ મશીનને. થોડું ઊંધું કરી તો ગાઈસ મશીન જોઈ શકો છો આ માટી. માટી થોડીક સાફ કરીને જ છે, કેમ કે મશીન લોન કાપ્યા વાપરે પછી સાફ કરી દેવું પડે કે ખરાબ થઈ જાય. મશીન સાફ કરી દઈએ આપણે. તો ગાઈઝ તમે જોઈ શકો છો આપણે મશીન ક્લીન કરી દીધું કમ્પ્લીટ. જોઈ શકો નવા જેવું મશીન કરી દીધું આપણે. તો હવે જઈએ આપણે પાછળના ભાગમાં ગમે કામ કરીએ. તો ગાઈઝ તમને બતાવી દઉં આપણે કઈ લોન કાપી. કેમ કે સાહેબ ને બધા હતા, સાહેબ હતા ત્યાં ગયા હતા એટલે આપણે બ્લોક નહોતો બનાવેલું લોન કાપી એનું. તમને અત્યારે બતાવી દઉં ભાઈ. ત્યાં આ બગીચો છે ને, આ બગીચામાં આપણે લોન કાપી કમ્પ્લીટ. મશીન સાફ કરીને મૂકી દીધું કેમ કે હતા એટલે મેં. તો ગાઈઝ આપણે ગાડી પાણી ચાલુ કરી દીધું છે. લોનમાંથી લોન આપણે કાપેલી ને નાનું તાપ લોન કહેતા કાપેલી એ ગાડી. જોઈ શકો છો પાણી બાણી ચાલુ કરી દીધું લોન કાપીને. આપણે સંપલ. તો ગાઈઝ અત્યારે આપણે 4 વાગે પાણી ચાલુ કરી દીધું છે થોડું હવામાં. જોઈ શકો છો આમ હાથ તો દબાઈને બધા પાણી મૂકવાનું છે. મૂકી જ દઈએ પાઇપ ડાયરેક્ટ ભરાશે આપે, કેમ કે 2 દિવસ આપણે નથી એટલે પાણી મૂકવું જ પડે. કેમ કે 2 દિવસ નહીં, 2 દિવસમાં બધા સુડવા ફૂંકાઈ જાય ગાઈઝ. ના છૂટે ને તો 2 દિવસમાં બધા સુડવા ફૂંકાઈ જાય એટલે આપણે પાણી ચાલુ કરી દીધું હે. આ બધા જ પોંપ મૂકી દેવાનું છે દબાઈને. પમદાર 2 દિવસ આવીને પછી મૂકાશે પાણી ફરીથી. તો ગાઈઝ અત્યારે આપણે ત્યાંથી પાઇપ લઈને ગુલાબમાં મૂકી દીધું હતું. ગુલાબને છોડવા ગણપતિ દાદા જોડે. આજે ગણપતિ દાદાની મૂર્તિ મુંગટ આ ગાડી મૂકી ગુલાબી ગોળ ગુલાબ રૂપલા તો એ ગાડી આપણે પાઇપ મૂકી દીધી. હવે એ ભરાય તારે બીજી જગ્યા બદલી નાખશું. બંધ કરી દઉં તો હવે આપણે પાણી બહુ ના વપરાય એટલે પાણી બંધ કરી દઈશું અને ભરાવા દે થોડીક વાર આપણે ગાડી. ગાઈઝ અત્યારે આપણે ઉપર દરવાજો તાળો પાઇપ મોટર વાળી તાળા વાળા બંધ કરીને આવી જાય છે ખજીબામાં. કેમ કે આજે આપણે થોડુંક વહેલું જવાનું છે ઘેર. કેમ કે આજે કાલે હોળી છે. આજે રેકડા મળી કે ના મળી ખબર નહીં. કાલે અમારે આજે કે કાલે બધું ને આજે ના કાલે બધું નહીં. અમારે પમદાડે કે કાલે મને જ નથી ખબર હતું. જોઈએ કાલે ના હોય તો આવશે આપણે કામ પર, ને કે કામ પર નહીં આવીએ ને આજે આપણું વિડીયો થોડુંક લોંગ થવાનું છે.
લગભગ 10થી 11 મિનિટનો 10થી 11 મિનિટનો તો હશે જ આપણો વિડીયો, કેમ કે આજે કામ પણ વધારે હતું એટલે લોંગ થઈ ગયો વિડીયો આજે. તો તમે વિડીયો પૂરો જોજો. તો ગાઈઝ આજનો બ્લોગ આપણે એ પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ફોલો કરવાનું રાખો. તમે ફોલો તો કરવાનું રાખો, જેટલા પણ જોતા હોય ને એટલા ફોલો કરવાનું રાખો. ફોલો કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. તો ગાઈઝ જય માતાજી, મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. બાય.